અને હવે વાત કરીશું જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે રહેતા એડવોકેટ તરીકે ફરજ બજાવતા દિવેશ જેઠાણીના આત્મહત્યા કેસમાં નવા વળાંકો સામે આવ્યા છે। આત્મહત્યાની ઘટના બાદ આજે મૃતકના પરિવારજનો અને સિંધી સમાજના આગેવાનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ખાસ રજૂઆત કરી હતી। પરિવારજનોના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા દિવ્યેશે હિરલ લાલવાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને ગોવા ફરવા પણ ગયા હતા। પરિવાર તરફથી દીકરી સમાન સ્વાગત મળ્યા બાદ હિરલ તેના પિયર જતા રહી હતી, જેના લીધે કહી શકાય કે તેના 2-3 દિવસ બાદ તરત જ ડિવોર્સની વાત શરૂ થઈ ગઈ હતી। આ દરમિયાન દિવેશ પર તેની સાસુ મીનાબેન દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। પરિવાર અને સમાજના લોકોની માંગ છે કે તટસ્થ તપાસ થવી જોઈએ અને દોષીઓને કડકથી કડક સજા ફટકારવામાં આવવી જોઈએ। અત્યારની એડવોકેટ દિવેશભાઈ એડવોકેટ હતા, પોતે સમજુ હતા, વ્યવસ્થિત માણસો હતા। એ માણસે આજે આ પગલું પ્રેમ લગ્ન કર્યા પછી ભર્યું એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે અને એ બાબતે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલા છીએ, જાણ કરવા। આ માટે દિવેશભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે। પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ ખાતાને, અને અમારો સમાજ દિવેશભાઈ સાથે છે, બરાબર, અને દિવેશભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। સેવાભાવી હતો, મંદિરનો બધે કામકાજમાં આખી સમાજની સેવા કરતો, સમાજમાં સાથ સહકાર આપતો, સાથે મળીને અમારી સાથે ઊભો રહેતો, બહુ કામનો માણસ હતો, વ્યવસ્થિત છોકરો હતો। આવું પગલું ન ભરવું જોઈએ, પણ એને આ બધું ભર્યું એટલે અમને એવું શંકા છે કે આના ઉપર કોઈ દબાણ કે ટોચટોકર હોવી એ જરૂરી હશે તો જ। કેશોદના એવા યુવાન જે એડવોકેટ હતા દિવેશભાઈ જેઠાણી, એમણે જે સુસાઇડ કર્યું છે, તો સુસાઇડનું કારણ એક જ છે કે એમણે લગ્ન કર્યા હતા અને લગ્નના 15 થી 20 દિવસ પછી એમણે સુસાઇડ કરેલું છે। એમના વાઈફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઈફે એની પાસેથી સુસાઇડ નોટ લખાવીને એના મોબાઈલમાં સેન્ડ કરાવી છે અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી છે। બીજી વાત, જે તે સમયે છોકરાએ જે સુસાઇડ કર્યું છે, જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી, એની વાઈફે જ એની પાસેથી આ પગલું ભરાયું છે અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે પોલીસ ચોકીએ આવી છે। તો જો એ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઇડ કરવાનો છે કે કર્યું છે, તેના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી, એટલે એ કરવામાં આવી નથી। એટલે મારે સરકારશ્રીને, મારા સમાજના આગેવાનોને ને મારી ખાસ કેશોદ પોલીસને ખાસ વિનંતી છે કે આમાં ખાસ તપાસ કરવામાં